અંબિકા તાલુકાના વેલણપુર ગામના 68 વર્ષીય નિવૃત્ત ખેતી અધિકારી વનમાળીભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્કૃષ્ટ આર્થિક સફળતા અને આત્મનિર્ભરતા હાંસલ કરી છે। તેમણે મિશ્ર પાકો તથા શેરડીમાં પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવી આ વર્ષે ₹6.38 લાખની આવક મેળવી છે। યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવતા સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વેલણપુર ગામના ભાટેલ ફળિયામાં રહેતા નિવૃત્ત ખેતીવાડી વિસ્તરણ અધિકારી એવા 68 વર્ષના વનમાળીભાઈ રાવજીભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી નિવૃત્ત જીવનને પ્રવૃત્તિમય બનાવીને આત્મનિર્ભરતા તરફ ડગ માંડ્યા છે। યુવાનોને માર્ગદર્શન બનેલા પ્રગતિશીલ ખેડૂત વનમાળીભાઈ શાકભાજી સહિતના મિશ્ર પાકોમાં પ્રાકૃતિક ખેતી કરીને આ વર્ષે ₹6.38 લાખની આવક મેળવી છે। રાસાયણિક ખાતર વિના કશું થાય નહીં તેવી માનસિકતા ખોટી છે તેમ સ્પષ્ટપણે માનતા વનમાળીભાઈ 1 એકરથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી આજે 10 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। મે 2018માં 2-4 ગુંઠામાં ઘરપૂરતી શાકભાજીની પ્રાકૃતિક ખેતીથી શરૂઆત કરનાર આ ખેડૂતે એક સમયે પરિવારે પણ પ્રાકૃતિક ખેતીનો વિરોધ કર્યો હોવાનું જણાવ્યું હતું। વર્ષ 2020માં મિત્ર ભરતભાઈની સલાહથી પ્રારંભિક તબક્કે પ્રાકૃતિક ખેતીના આયામો અનુસાર 1 એકરમાં શેરડીનું વાવેતર કર્યું। જ્યારે શેરડીનો ઉતારો આવ્યો ત્યારે માત્ર 1 એકરમાં 78 ટન જેટલો માતબર ઉતારો આવ્યો, જે બદલ સુગર ફેડરેશને સન્માન કર્યું। ત્યારે ઘર પરિવારના સભ્યોને પણ આ ખેતીમાં વિશ્વાસ બેઠો હતો। ઉત્પાદન અને આવક વિશે તેઓ જણાવે છે કે 15 ગુંઠામાં વાવેલા તુરિયામાં 70,000 અને દૂધીમાં 16,900, જ્યારે બીજા 15 ગુંઠામાં રીંગણમાં 51,130, પરવળમાં ₹92,800, લીલી હળદરમાં 8,000ની આવક મેળવી છે। શુદ્ધ સાત્વિક આહારના આગ્રહી અને ખેતીમાં અદ્યતન ટેકનોલોજીના હિમાયતી ખેડૂત વનમાળીભાઈ કહે છે કે ખેતીને લાભકારી, ટકાઉ અને સ્વાસ્થ્યપ્રદ બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ તરફ વળવું જ પડશે।